સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન નિર્વાણી વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ એ અંગે છે. જંબુ સ્વામીના નિર્વાણ પછી આ ભરત ક્ષેત્રથી નિર્વાણી વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ એ મુજબ મોક્ષમાળા શિક્ષાપદ 81 પંચમ કાળ તે અંતર્ગત જણાવ્યું છે. પ્રવચનસાર ઉદ્ધાર ગ્રંથમાં કહ્યું છે કે જંબુ સ્વામીના નિર્વાણ પછી પરંપરામનાય કેવળ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન, પરમ અવધિ જ્ઞાન, આહાર શરીર, 3 સંયમ, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર, ક્ષપક શ્રેણી, ઉપશમ શ્રેણી, પુલાકલબ્ધિ, જીનકલ્પી વિહાર અને મોક્ષ ગમન આ 10 વસ્તુઓ વિચ્છેદ ગઈ ગણાય છે. આ ગ્રંથ પ્રવચનસારથી અલગ છે. અહીં પરંપર શબ્દ પ્રયોગ કરેલ છે, એટલે ગુરુ શિષ્યને વળી આગળ જતા તેના શિષ્યને એ રીતે. પણ વચનામૃત 411માં સ્પષ્ટ લખ્યું તે મુજબ આ વાત એકાંત જ કહેવા યોગ્ય નથી. સર્વથા મોક્ષ ન થવો તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી, એમ આ પત્રમાં લખ્યું છે. બોધામૃત 2:411માં પત્રનું વિવેચન છે. તેમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ સમજ આપી છે કે 10 બોલ વિચ્છેદ સંબંધી આગમમાં કહ્યું હોય તો પણ એ કોઈ જ્ઞાની પાસે સમજવા યોગ્ય છે. એનો આશય જે સમજે છે તેની પાસે એ સમજવાનું છે. કઈ અપેક્ષાએ કહ્યું છે તે સમજવા જેવું છે. આગમનો આશય સમજનારા એવા જ્ઞાની દ્વારા જ સમજવા યોગ્ય છે, નહીં તો સમજાય નહીં. વાંચીને સમજીને કરવી તો આત્મામાં સ્થિરતા છે, એ સત્પુરુષ વિના થાય એમ નથી. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે મોક્ષ ના હોય એમ કહ્યું, પણ મોક્ષ શું એ વિચારવાનું છે. બધાનો ભાવ સમ્યકત્વ થયા પછી સમજાય છે. પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા કે જ્ઞાની જાણે છે, દ્વાર ખુલ્લું રાખવું કે જ્ઞાની જાણે છે. આ બધાનો નિર્ણય કરી બધું જ આત્મસિદ્ધિમાં ખુલ્લું કહી દીધું કે મોક્ષ કયો નિજ શુદ્ધતા અને કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. પણ મોક્ષ માર્ગ તોડ્યો અક્કલ તરાજુએ કોઈ દિવસ તાળો મળે નહીં. પરમ કૃપાળુદેવ કે જેઓ ભગવાન મહાવીર સાથે હતા, તેઓ કહે છે કે ભગવાનના કથનને સંપૂર્ણ જાણનારા આ કાળમાં વિરલા જ છે. તેઓને તો તીર્થંકરના હૃદયની વાત હસ્તગત છે અને પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે. મોક્ષમાળાના શિક્ષાપદ 53 પરંપરા અમનાયથી કેવળ, મનઃપર્યવ અને પરમ અવધિ જ્ઞાન વિચ્છેદ ગયા એમ લખ્યું, પરંતુ વ્યક્તિગત રીતે કોઈ વિરલા પુરુષ અપવાદ હોઈ શકે. પરંપરા એટલે ગુરુ શિષ્યને, તે પાછા તેના શિષ્યને તે મુજબ. ગૌમઠસાર જીવકાંડ 648માં શ્લોકમાં લખ્યું છે કે તીર્થંકર કેવળી કે શ્રુત કેવળીના ચરણમાં નિષ્ઠાપન થયા બાદ એ સમકિત પૂરું તો 4 ગતિમાં ગમે ત્યાં થઈ શકે, એટલે કે શાયિક સમકિત 4 ગતિમાં સંભવે. પરમ કૃપાળુના જીવનના આ કાળના પ્રસંગો જોઈએ તો મનઃપર્યવ જ્ઞાનના એટલે કે બીજાના મનની વાતો જાણવાના ઘણા પ્રસંગો નોંધાયા છે. સામાન્ય રીતે શાસ્ત્રો કહે છે કે જન્મથી 3 જ્ઞાનના ધારક એવા તીર્થંકરને મનઃપર્યવ જ્ઞાન સ્વયં અંગીકાર કર્યા બાદ થાય. આગમ લખાયા ત્યારબાદ તો ઘણા સુધારા, વધારા, ઘટાડા, કુધારા થયા હોય, કરાયા પણ હોય. વળી ઘણા મતાંતર લઈને ફાટા પણ પડી ગયા અને સૂત્ર સિદ્ધાંતો પણ પોતપોતાના સંપ્રદાય પ્રમાણે નક્કી થયા. અમુક સંપ્રદાયમાં તો આગમો તદ્દન વિચ્છેદ માની નવા રચાયા. એ સંપ્રદાયમાં પ્રચલિત માન્યતા, ખ્યાલ અને રુચિ પ્રમાણે બોધ પાને ચડવામાં આવે અને આગમ ગણવામાં આવે. પરમ કૃપાળુદેવે બોધ્યું છે કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજ સ્મરણમાં આવે છે. એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોનું ભાન થઈ ઉપયોગ ફરી વળે છે. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. પોતે સર્વ પ્રકારે સર્વજ્ઞ એમ લખનાર એવા પરમ કૃપાળુદેવ પ્રકાશે છે કે આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર નહીં પડે, કેમ કે સૂત્રને તેના પડખા જણાયા છે. વળી કહે છે કે તેઓ તીર્થંકરના ખરેખર અન્વયી છે, કેમ કે તીર્થંકરનો અંતરાશય તેઓને હૈયે છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. વાણી આત્માને લૂછાઈને નીકળે છે. આત્મા તો પૂર્ણ જ્ઞાની જ છે. કુળ સંપ્રદાયના ખ્યાલ અપ્રશસ્ત એટલે માઠો શાસ્ત્ર અભિનિવેશ અને હું જાણું છું એવું પોતાનું માન કાઢે ત્યારે એ કામ થાય.
કેવળ જ્ઞાન અને મોક્ષનો નિર્ધાર લેવાને બદલે નિકટ એવો આત્માર્થ સાધવા પરમ કૃપાળુદેવે બોધ્યું છે. વ્યાખ્યાનસર 1ના 142માં બોલમાં બોધ્યું કે આ કાળમાં અને આ ક્ષેત્રથી કેવળ જ્ઞાન ન પમાય એમ કહેનારા પહેલામાંથી ખસતા નથી. જીવ પોતાની શક્તિની બહારની વાતો સમજવા જાય છે. તે કઈ રીતે શક્ય બને? 7મા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે. તેથી જ આગલી વાતનો ખ્યાલ આવતો નથી. વ્યાખ્યાનસર 1ના 39માં બોલમાં બોધ્યું કે ચોથા વાળો 7માની દશા વિશે કોઈ અંશે પ્રતીત કરી શકે. પહેલા વાળો 7મા વિશે પ્રતીતિ કરી શકે નહીં, કેમ કે તેનું સાધન જે દ્વારા જણાય તે જ આ જીવ પાસે નથી. જીવ આવરણ સહિત છે. ચોથે આવવામાં જે વર્તન છે તે વિષય વિચારવા યોગ છે. અનંતવાર આ જીવ ગ્રંથિભેદ સુધી આવ્યો અને પાછો ફરી ગયો. ઉપદેશ 6માં પરમ કૃપાળુએ સ્પષ્ટ જણાવ્યું છે કે અજ્ઞાનીઓ આ કાળે કેવળ જ્ઞાન નથી, મોક્ષ નથી એવી હીન પુરુષાર્થની વાતો કરે છે. આવી વાતો સાંભળવા તેઓએ મના કરી છે. વચનામૃત 397માં સમજાયું, જીન સૂત્રો તરીકે ઓળખાતા પુસ્તકોમાં ક્ષયિક સંકેત નથી એવું સ્પષ્ટ લખેલું નથી. પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી છે, પણ એ એકાંતે એમ જ છે એમ નથી. વળી જો એ મુજબ કહેવાનો આશય બીજો હોય અથવા કાળના વિસર્જન દોષે એમ લખાયું હોય તો તેને વિશે આગ્રહ કરીને જે જીવ પ્રતિપાદન કર્યા કરે કે વર્તમાનમાં પ્રતિપાદન કરતા હોય તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે સખેદ કરુણાએ વિચારવા યોગ્ય છે. મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે એમ જણાશે, ત્યારબાદ એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પ્રાપ્ત થશે. બીજાને તેવો ઉપદેશ કરતા તેવું પ્રેરતા આગ્રહે કહેતા અટકશે. શાસ્ત્ર ઘણા મતી થોડલી મનમોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મનમોહન મેરે. વ્યાખ્યાનસર 2ની 10મી કોલમમાં 16મા બોલમાં સર્વેને હિતકારી એવી તાકીદ રૂપે વાણી પ્રકાશી છે કે વક્તા થઈને એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે અને તેથી ઉલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.